લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 26 થી 29 ઓગસ્ટ સુધી યોજાનાર તરણેતર મેળાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ. મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લા કલેક્ટરે રસ્તા, ટ્રાફિક, સ્ટોલ, પાણી, રમતગમત, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતની સુચારુ આયોજન સંદર્ભે માર્ગદર્શન સૂચના આપ્યા. મેળામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયત બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ સહિતની વિસ્તૃત વ્યવસ્થાઓનું સુઆયોજન, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી, ડ્રોન કેમેરા, વોચ ટાવર અને પાર્કિંગમાં પણ લાઇટની વ્યવસ્થા ગોઠવી કંટ્રોલ રૂમના માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ તરણેતરના લોકમેળા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ થઈ ગયું છે. ત્યારે આજે તરણેતર ખાતે મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેળાના આયોજન સાથે સંબંધિત અધિકારીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરતા કલેક્ટરે તરણેતરનો ભાતીગઢ લોકમેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન સૂચના આપ્યા હતા. વધુમાં તેમણે તમામ ઉપસ્થિત અધિકારીઓને કામની વહેંચણી કરી જરૂરી દિશા નિર્દેશો કર્યા હતા. મેળામાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈ કલેક્ટરે આયોજન સંબંધી વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તેમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી, ડ્રોન કેમેરા, વોચ ટાવર અને પાર્કિંગમાં પણ લાઇટની વ્યવસ્થા કંટ્રોલ રૂમના માધ્યમથી સમગ્ર મેળા પર ચાંપતી નજર રાખવામાં આવશે. કલેક્ટરે મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓનું યોગ્ય સમારકામ, મેળાના દિવસો દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બસના રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ, મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રિનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાના પાણી, શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ જેના અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત મેળામાં દુર્ઘટના નિવારણ માટે બેરિકેટિંગ, તરવૈયાઓની ટીમ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમણે વિગતવાર સૂચનો કર્યા હતા. મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તરણેતરના મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્ટોલ ધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવા તેમણે જણાવ્યું હતું. તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર આર.કે. ઓઝા, પ્રાંત અધિકારી હરેશ મકવાણા સહિત તરણેતર સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયેશભાઈ મોરી, થાનગઢ.